તો ફ્રેન્ડ વધારે વાર ના કરતા આપણો પાર્ટ 2 ચાલુ કરી દીધો અને ઇલેક્ટ્રિક મોટર મતલબ કે રિપેર કરવા બેસી જવાનું આપણે મતલબ કે પુલી આપણે ખોલી અને મતલબ કે પહેલા પાર્ટમાં તો તમને બતાવ્યું હતું કે મોટરનું મતલબ કઈ રીતે પાર્ટ ખોલાય એ બધું તમને બતાવ્યું હતું અને કેટલું હાર્ડ કો મતલબ કે બધું વસ્તુ આપણા પાસે હોય તો બધું ખુલી જાય, પણ આ પાર્ટ જો આવો પાર્ટ 2 હો મારી પુલી આપણે નીકાળી દીધી અને સાઈડમાં પુલીને મૂકી દઈએ અને બીજું જો મોટર ફેવરી દઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવો મિત્રો. શાંતિથી બેસી ચમકો શાંતિથી બેસીને જ મતલબ કે બધું કામકાજ ચાલુ કરી દઈએ આપણે. અને જો ફ્રેન્ડ મતલબ કે મોટરના ફેવરિટ મોટર મતલબ કે કેટલા એચપીની હશે તમે કોમેન્ટ કરજો અને તમને ના ખબર પડે તો કોમેન્ટમાં જ મને કહેજો કે કેટલા તમને ના સમજાય તો હું તમને જવાબ આપીશ. પણ મિત્રો પહેલાં તો એના બોલ્ટ ઓપન કરી દઈએ. તો બોલ્ટ ઓપન કરવામાં પણ મતલબ કે મુશ્કેલી પડતી હોય, પણ થોડું મતલબ કે લાગ ને બધું હોય સેટિંગ એટલા મતલબ કે આપણો બોલ્ટ પણ આપણે શાંતિથી કાઢી શકીએ મિત્રો. જો તો ફ્રેન્ડ મતલબ કે મોટરને આપણે સ્ટાર્ટ કરી દઈએ મતલબ કે ખોલવાનું. જો તો ફ્રેન્ડ જો મતલબ કે બોલ્ટ ખોલી નથી રહ્યો, પણ હવે એના આઈડિયાથી કાઢીએ આપણે. તો ફ્રેન્ડ સાથે સાથે બીજું પણ આપણે કામ કરી રહ્યા છીએ બહાર મતલબ વલવાનું ચાલુ એ પણ જોઈ રહ્યા છીએ, કારણ કે એ પણ અંદર મતલબ કે બરણીમાંથી નીચે ના પડી જાય તે પણ ધ્યાન રાખવું પડે. તો ફ્રેન્ડ જો બોલ્ટના મતલબ કે એ રીતે આપણે લગાવી દેવાનું અને કંઈક વજનદાર વસ્તુ હોય ને એનાથી મતલબ કે ટીકશું તો ખોલવાના ચાન્સ રહી. જો પણ ફ્રેન્ડ અહીંયા તો મતલબ કે હાલ કોઈ લાગે એવું નહીં કે ખુલે એવું, પણ આપણે એના માટે નવી ટ્રીક આપણા પાસે બીજી પણ ટ્રીક જે આપણે તમને બતાવીએ આપણે. જો લાઈવ પ્રૂફ. તો ફ્રેન્ડ એ બાજુનો બોલ્ટ જુઓ એ રીતે તરત ખુલી જજો, એ લાગથી ખુલી જાય કમ્પ્લીટલી ખુલી જાય. મતલબ કે એક વાર પ્રેસ કરીને તરત ખુલી જાય બોલ્ટ. જો પ્રેસ કરીને સર્કલમાં રોટેટ કર્યો એટલે ખુલી જાઓ ફ્રેન્ડ. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એક બોલ્ટ તો ખુલી જાઓ ફાઇનલી, અને બીજો બોલ્ટ પણ હવે મતલબ કે ટ્રીક નંબર 2 લગાવીને આપણે ખોલી દઈએ હવે બીજા બધા બોલ્ટ પણ. જો ફ્રેન્ડ આવા જ વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો તમારા મિત્રો સાથે. એક બોલ્ટ ખુલી જજો ફાઇનલી, સાઈડમાં મૂકી દઈએ એને. હવે બીજા બોલ્ટ આપણે આઈડિયાથી ખોલશું. જો એ વલવાનું જોવા જવા દે ને કે પડશે બધું પણ સાઈઝ પીતા ઘટાવો. તો ફ્રેન્ડ જો બીજો બોલ્ટ આપણે ખોલી રહી. તો ફ્રેન્ડ લાગથી ખોલ્યો બોલ્ટ જો ખોલી રહી લાગથી આપણે. ગરમી પણ બહુ હોય મિત્રો, પણ કંઈ નહીં આપણે કામ તો કરી જવું પડશે ને સાથે સાથે. તો ફ્રેન્ડ જો બીજો પણ બોલ્ટ ખોલી દીધો ફાઇનલી. બે બાજુ ધ્યાન આપવું પડે ફ્રેન્ડ, એક બાજુ વલવાના ઉપર, કારણ કે આપણી ફેવરેટ વસ્તુ બની રહી ચા, એટલે બે બાજુ આપણે ધ્યાન આપી રહીએ મિત્રો. જો તો ફ્રેન્ડ બીજો પણ બોલ્ટ ખોલી જો ફાઇનલી તમે જોઈ શકો છો. अरे यार ये क्या है, हो क्या रहा है यहाँ पर देख रहे हो फ्रेंड. વલવાનું પણ જોઈ જવું પડે સાથે સાથે. તો ફ્રેન્ડ પાર્ટ 2 ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો તમારા મિત્રો સાથે, જેવા લાઇટના મતલબ કે ઇલેક્ટ્રિક વિષય ઉપર આપવા માગતા હોય. અને ફ્રેન્ડ ઇલેક્ટ્રિક વ્લોગ હોય મતલબ કે ઇલેક્ટ્રિક એટલા કે આનો મતલબ કે ઇલેક્ટ્રિક કામ કરતા વ્લોગ હોય, બીજું ના સમજતા. ઇલેક્ટ્રિક વ્લોગ એટલા કરંટ હાલતા વ્લોગ એવું ના સમજતા મિત્રો. જો હવે બે બોલ્ટ ફાઇનલી ખુલી જાય. હવે મોટરના મતલબ કે થોડી ત્રોસમાં હળવા રહીને આપણે નીચે પાડીશું, કેમ કે એમાં પણ વજન મોટરમાં પણ. તો ફ્રેન્ડ સામાન્ય રીતે હળવા રહીને નીચે પાડી. હવે જો ફ્રેન્ડ વલવાનું જોવા જાય પહેલાંમાં એ પણ પ્રોબ્લેમ આપણે. તો જો એ બોલ્ટ આપણે નહીં ખોલતો ફ્રેન્ડ. હવે આપણે હંથોડીનો ઉપયોગ કરવો જ પડશે એવું લાગે વજનદાર વસ્તુનો. ટ્રાય મારીએ પહેલાં અને પછી જોઈએ ના ખોલે તો ઉપયોગ કરીએ. પહેલાં ઉપયોગ નહીં કરું. તો ફ્રેન્ડ જો વજનદાર વસ્તુનો ઉપયોગ કરવો જ પડશે એવું લાગે મને. ટ્રાય મારે પણ કંઈ હરખે આવે એવી લાગતી નહીં. એટલે
જો ફ્રેન્ડ સામાન્ય મતલબ કે વજન આપી અને જો ફ્રેન્ડ ખોલી જો ફાઇનલી મતલબ કે બોલ્ટ એ પણ ખુલી જો ફાઇનલી મતલબ કે બધા બોલ્ટ ખુલી જાય. તો ફ્રેન્ડ હવે મ્યુઝિક સાથે તમને બતાવીશ બધું.